આરોપી પકડાયો છે. સૌર કૌભાંડ શું હતો, આરોપીનો શું રોલ હતો અને કઈ રીતે પકડાયો? 15 વર્ષ પહેલા એકાતીન કૌભાંડના નામે અશોક જાડેજા નામના વ્યક્તિએ સ્પેસિફિકલી એક કમ્યુનિટીના લોકો સાથે ઘણી બધી ચીટિંગ કરી હતી. પૈસા ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે એવું લાલચ આપી એક સ્પેસિફિક કમ્યુનિટીના લોકો સાથે ચીટિંગ કરી હતી. અશોક જાડેજા ઉપરાંત એના ઘણા બધા એજન્ટો હતા. એજન્ટો પૈકી ઘણા બધા પકડાઈ ગયેલ છે અને એક બે જે વોન્ટેડ છે, 15 વર્ષથી વોન્ટેડ છે, એનામાંથી એક કરતારસિંહ સાસી એ 15 વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હાલ તેમજ પઠાણ વિજયસિંહ તેમજ મરુધ્વજસિંહ એમને પકડી પાડ્યો છે અને 15 વર્ષ પછી 20,000નો એક ઇનામી, સીઆઈડી ક્રાઇમનો 20,000નો ઇનામી પકડી પાડવામાં પીઆઈ હાલના ટીમને બહુ મોટી સફળતા મળી છે. સાહેબ, કૌભાંડ કઈ રીતે ચલાવવામાં આવતું હતું અને કેટલા લોકો ફસાયા હતા? એમાં લાખો લોકો ફસાયા હતા અને લગભગ આખા ગુજરાત, રાજસ્થાનમાં 111ની ઉપરાંત ગુનાઓ એમાં દાખલ થયા હતા અને ઘણા વર્ષોથી એ બધા આરોપીઓ જેલમાં જ છે. અશોક જાડેજા વર્ષ પછી આ ઝડપાયો, શું કરતો તો, ક્યાં ફરાર હતો ને એનો કેવો રોલ હતો? જે કરતારસિંહ સાસી જો પકડાયો છે એ એજન્ટ પૈકી એક એજન્ટ હતો, મેન એજન્ટ હતો. એના થકી અલગ અલગ ગ્રાહકોએ વિશ્વાસમાં લેતા હતા અને એમના છેતરપિંડી કરતા હતા. એ મૂળ બાડમેરનો રહેવાસી છે. બાડમેર પહેલાં ત્યાં ભાગી ગયો હતો, અલગ અલગ વિસ્તારમાં નામ બદલી રહેતો હતો. ત્યાં એને એડવોકેટનો પણ એક પ્રેક્ટિસ શરૂ કરી હતી. પછી એ અમદાવાદ આવી ગયો હતો, છુપીને રહેતો હતો અને માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચના ટીમે એને પકડી પાડ્યો હતો. સાહેબ, અશોક જાડેજા પોતે એના પર દેવીની કૃપા છે ને એ બધું, એ શું હતું, ક્રિકેટ હતું? અશોક જાડેજા જે છે એને પોતાને ઉપર દેવીની કૃપા છે અને જે પૈસા એના પાસે જાય એ ડબલ ટ્રિપલ થઈ જાય. એક જમીનમાં પૈસા નાખી દેતો હતો અને પછી દેવીની કૃપા હોવાના કારણે પૈસા ડબલ ને તો ટ્રિપલ થઈ જાય એવું એનું કહેવું હતું અને એના પૈસા ડબલ કરવા માટે એ લોકો પાસે પૈસા લેતો હતો. એના શરૂઆતના કાળમાં લોકોને પૈસા આપી દીધા, પણ જ્યારે જ્યારે વધુ પૈસા આવી ગયા એ લઈને એ ભાગી ગયો હતો અને લાખો લોકો સાથે એને છેતરપિંડી કરી હતી. કેટલા લોકો હતા એને, કેટલા બીજા અન્ય એજન્ટ એના હાથ નીચે બનાવેલા હતા અને કેટલા લોકોને જોડેથી વિશ્વાસ કેળવીને પૈસા લીધા હતા? એ મેન એજન્ટ પૈકી એક જે કરતારસિંહ સાસી છે એ મેન એજન્ટ પૈકી એક છે. એના ઉપર લગભગ 30ના ઉપરાંત ગુનાઓ ગુજરાતમાં દાખલ થયા છે. અંદાજિત જે અંદાજો છે તે 10થી 15,000 લોકો સાથે ચીટિંગ કરી હોય એવું પ્રાથમિક દિશા લાગી રહ્યું છે. સર, એની પાસેથી કંઈ મળી આવ્યું છે, કંઈક જપ્ત કર્યું છે આપણે કૌભાંડમાં? કારણ કે 450 કરોડ અગાઉ જપ્ત કર્યા હતા, હાલ એની પાસેથી કંઈ મળ્યું છે? અશોક જાડેજા પાસેથી 111 ગુનામાં 450 કરોડના ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જે કરતારસિંહ છે એને અત્યારે જ અરેસ્ટ કરવામાં આવ્યો છે. લગભગ એના પાસે ઘર વગેરે એ ભાડાના ઘરમાં રહે છે. તો આગળની તપાસ ચાલુ છે અને વધારે મુદ્દામાલ જપ્ત થાય એવું પ્રયત્ન ચાલુ રહ્યું છે.